અરે શું થયું? અરે શું થયું? આવું કેમ કરો છો? રોજ જે પીને ઘરે આવો છો તમે, આજુબાજુ વાળા જોશે તો આપની શું ઇજ્જત રહી જશે. અંદર આવો. અરે સાચવીને. તું પેલા અંદર અરે જા પડતા નહીં. અરે આરામથી અરે હું સાચવીને આવો. એકદમ ઓકે અરે, છું છોડ આવો. મને અરે પહેલા તમે શું સૂઈ કરે? જાઓ. છે. ઓફો, કિસ્મત જ ખરાબ છે. એવું શું છે એ દારૂમાં? રોજ જે પીને આવીને મારો જીવ લો છો. છી. અરે ત્યાં ક્યાં જાઓ છો જી? હા, હમણાં કહું છું અરે ત્યાં શું શોધો છો? મળી ગયા અરે એ બધું કેમ ઉપાડો છો? એ પૈસા મેં જમા કરીને રાખ્યા છે. અરે મારી વાત તો સાંભળો ને. ઓફો, પૈસા પાછા આપી દો ને પ્લીઝ. જો મારી વાત તો સાંભળો ને. આ ગુલ્લકના પૈસાથી હું ફરીથી જઈને અરે પીશ. હવે કેટલું પીશો? આ ઝેર પીને શું મળે છે તમને? મારી જોડે સવાલ કરે છે. આજ તો બહુ પીશ. અરે તું ચૂપ એવું થઈને ના બેસ કરો જરા ને. બેસ. આ પૈસા આપણા બાળકોની સ્કૂલ ફીસ માટે રાખ્યા છે. એને આપી દો. શું કીધું? સ્કૂલ ફીસ માટે રાખ્યા છે? અરે હાજી. નહીં ભણે તો શું થઈ જવાનું છે? મારી ખુશી કરતા એમનું ભણવાનું અગત્યનું છે. આવું ના બોલો. અરે, અને પૈસા અરે. આપો પ્લીઝ. અરે હાથ કેટલી કરકસર કરીને 6 મહિનાથી આ પૈસા જમા કર્યા છે મેં. પૈસા મને આપી દો. નહીં તો છોકરાઓની ફીસ જમા નહીં કરી શકું હું. એ ગલ્લો અહીં આપી દો. તમે એના પૈસા પણ નથી આપતા અને આ પણ લઈ જશો તો હું શું કરીશ? પછી મારી ફીસ માટે જોડે હું શું કરીશ? જબરદસ્તી કરે છે. નહીં આપો. અરે સાંભળો ને. ચાલ અરે, બાજુ ઉપર હે. આવો. અરે, મારી વાત તો સાંભળો. મજા આવી દયા કરીને જશે. દરવાજો ખોલો. અરે મારી વાત તો સાંભળો ને. આટલા વર્ષોથી કમાઈના પૈસાનું પીને જીવન ખરાબ કરી નાખ્યું. બાળકોની ફીસ માટે જે પૈસા જમા કર્યા હતા એ પણ લઈ ગયો. હવે હું શું કરું? હમ, ઉમ, 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 ઉમ. અહ, અહ, હમ, અ, 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 ઉમ, અ, ઉમ. ઉમ, ઉમ, અ, ઉમ. હેલો. હા, હેલો. હમણાં ક્યાં છે? ઘરે જ છું. બોલ શું વાત છે? હા, કંઈ નહીં. જ્યાં હું કામ કરું છું ત્યાં સુધી આવી શકીશ કે? હા, અડધો કલાકમાં આવું છું. બીજી એક વાત સાંભળ. જો સિક્યુરિટી પૂછે તો તું કહી દેજે કે તું ઇલેક્ટ્રિશિયન છું. કેમ? હું તને એક મિક્સર આપું છું. તું એને જઈને ઘરે મૂકી દેજે, ઓકે? હા. હમ, સારું સારું. અ, અ. હમ. હે સુમિત્રા. એ આમ અવાજ કેમ કરે છે? સાહેબ અંદર હા? સૂતા છે. ક્યાંય ઉઠીને આવી ન જાય, પછી તકલીફ થઈ જશે. સારું સારું બોલ, મને કેમ એક બોલાવ્યા મિનિટ અહીંયા? ઉભો રહે, આવું છું. હમ. અંદર આવો હમ? ભાઈ. મિક્સર ખરાબ થઈ ગયું છે. હમ. રિપેર કરીને જલ્દી લઈ આવજો. ઠીક છે? હા, લઈ સારું. જાઓ. એ ઉભો રે. ક્યાં લઈને જાય હે છે? ભગવાન, હે ભગવાન. એ બતાય કોણ છે આ? અને આ મિક્સર લઈને ક્યાં જાય છે? આ મિક્સર રિપેર કરવા વાળો છે. કાલે મેડમ ગામડે ગયા ત્યારે એમણે કીધું કે આ રિપેર કરવાની છે તો એને આપી દેજે. એટલે એને બોલાવીને આપી છે.
મિક્સી બગડી ગયું છે? જી હા ગઈકાલે રાત્રે તો એ બરાબર ચાલતું હતું. હા મને નથી ખબર સર, મેડમે કહ્યું. સારું લઈ જા. હા સારું સર. એ જરા ઊભો રહે. હા એ બધું છોડ, ખાલી મિક્સી જ બગડ્યું છે ને, જારને કેમ આપે છે તું? બંનેની સાથે સર્વિસ કરીશું તો સારું રહેશે એવું એમણે કીધું. અરે ભાઈ, જાર લઈને શું કરીશ? સાહેબ મિક્સી અને જાર બંને લઈ જવા પડે છે, કામ સરળ થઈ જશે. એમ વાત છે? લાય તો આ જબરી વાત કરે છે. અરે જો આ ખરાબ હોય તો આને જ લઈ જા ને, આને લઈ જવાની શું જરૂર છે? હમ. હમ? અ, ઓહ. આ ચેન અંદર કેવી રીતે આવી? આ વિશે મને કંઈ નથી ખબર સર. અવાજ કેમ લથડી ગયો? કેમ બે, તને ખબર છે? હા સર, આ સાચું જ બોલે છે. આ જારમાં ચેન કેવી રીતે આવી ખબર નહીં સર. કેમ ભાઈ, મારી જોડે ખોટું બોલે છે? રાત્રે મેં જેને કબોર્ડમાં મૂકી હતી અને તું જ સવારે મારા ઓરડામાં આવીને કબોર્ડ સાફ કરે છે ને? એ બધું સર. જ્યાં કામ કરે છે ત્યાં ચોરી કરે છે? ઊભી રહે, હમણાં પોલીસને ના, બોલાવું સર, છું તને. એવું કામ ના કરું સર. આમ જ ના, છોડી સર, દઈશ તો તમે કશું જ નહીં પોલીસને થાય. ફોન ના કરું સર. મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો સર. રંગે હાથ પકડાય તો હવે માફી માંગે છે? ઊભી રહે, હમણાં જ પોલીસને બોલાવું છું. સર નહીં સર, હવેથી આવી ભૂલ મારાથી નહીં થાય. ના સર, ફોન ના કરો સર, પ્લીઝ સર. જો ભાઈ, પૈસાની જરૂર હોય તો મારી જોડે માંગ ને, હું તને આપીશ. એવું નહીં કરે, ચોરી કરે જે સારી વાત છે. બોલ. ઠીક છે સર. હે, હજુ ઊભો છે? ચલ જા અહીંયાથી. સોરી સાલો ચોર. જા તારું કામ કર. તારી હા, ઉંમર સર. જોઈને હું તને છોડી રહ્યો છું. હવે પછી આવું કરીશ તો પોલીસના હવાલે કરી દઈશ. હવેથી ભૂલ ચલ નહીં જા થાય, અહીંયાથી. સર. હમ. હમ. હલો. હા સર, તમે ઠીક છો ને? હા સારો છું. તું કેમ છે? હા, હું ઠીક છું સર. સર, મારે તમને મળવું છે સર. કંઈ પણ હોય ફોનમાં બોલ ને. ના સર, આ વાત હું ફોન પર નહીં કહી શકું સર. હમણાં તમે ક્યાં છો સર? મુંબઈમાં છો કે બિઝનેસ માટે ક્યાંય બહાર ગયેલા છો સર? ના ના, અત્યારે હું મુંબઈમાં છું. સર, મારે તમને મળીને એક જરૂરી વાત કરવાની છે સર. હું હમણાં આવું, તમે ફ્રી છો સર? સારું આય, હું ફ્રી જ છું. ઠીક છે સર, તમે વોટ્સએપ પર લોકેશન શેર કરશો? હું હમણાં જ તમે ત્યાં મળવા આવી રહી છું. ઓકે, હમણાં શેર કરું. ઓકે સર, થેન્ક યુ સર. સર, ઓ, તું હા. અંદર આય. હમ, બેસ ને. હા. એક મિનિટ, પીવા માટે કઈ ના લાવું? ના, એની કોઈ જરૂર નથી સર. અરે બેસ ને, હમણાં જ લઈ આવું છું. હા લે, તડકામાંથી આવી છે ને, આ જ્યુસ પી લે. થેન્ક યુ કઈ સર. વાંધો નહીં. રિલેક્સ થઈ ગઈ ને? હા હવે બોલ, કઈ વાત કરવી હતી ને? સર, હું એક વીક તમારા ઘરમાં રોકાઈ શકું છું કે? મારા ઘરમાં? હા. કેમ અચાનક શું થયું? તે કીધું તું કે તું કોઈ એપાર્ટમેન્ટમાં રહે છે? જી હા સર, અને એ એપાર્ટમેન્ટમાં હું એકલી રહું છું સર. એમ વાત છે? તારી સાથે તારા મા બાપ કે ભાઈ બહેન કોઈ નથી રહેતું કે? ના સર, એકલી રહું છું હું. મને કેટલા દિવસથી અજીબ અજીબ સપના આવે છે સર. સમજો નહીં, શું બોલે છે? સર, જ્યારે હું સૂતી હોઉં ત્યારે ખરાબ ખરાબ સપના આવે છે સર, અને શાંતિથી હું રહી નથી શકતી સર. આ સપનાનું કારણ એ ઘર જ હશે એવું મને લાગે છે સર. એટલા માટે થોડા દિવસ હું બહાર રહું તો મને શાંતિ મળશે ને. આ કારણથી અહીં રહેવું છે. અને આમ તો હોટલમાં સુરક્ષિત નહીં રહું, અને આ ફ્લેટમાં તમે અને મમ્મી જ રહો છો ને. શું હું એક વીક તમારા ફ્લેટમાં રહી શકું છું સર? અરે આ શું? આનો ભરોસો કેવી રીતે કરું? આ 2025 છે મેડમ, અને આ જમાનામાં ભૂત પ્રેતની વાતો કરો છો, વિશ્વાસ નથી આવતો. પ્લીઝ સર, હું સાચું કહું છું સર. માત્ર એક વીક જ રહીશ સર. ઓકે, ખાલી અઠવાડિયું જો રહી લે. પણ અહીંયા રહીને ભૂત પ્રેત વિશે કોઈ વાત ના કરતી. સાચું કહું તો ભૂત પ્રેત કશું હોતું નથી. એટલું જ કે તમને એકલા રહેવામાં બીક લાગે છે એટલે અઠવાડિયું રહેવાની તમને રજા આપું છું.
સારું, અઠવાડિયા પછી શું કરીશ તું? સર એના પછી હું બીજા એપાર્ટમેન્ટમાં જવાનું વિચારું છું. સપોઝ ત્યાં ગયા પછી પણ ભૂતનું સપનું જોવા મળે તો શું કરીશ? એવું સપનું નહીં આવે સર. અને સપોઝ આવી ગયું તો શું કરીશ? ત્યાંથી કોઈ બીજા ઘરે ચાલી જઈશ હું. હસો નહીં સર. સારું સારું, આજથી અઠવાડિયા સુધી તું રહી શકે છે ખૂબ અહીંયા. ધન્યવાદ સર. હમ, ઠીક છે સર. એક વીક માટે જરૂરી એવો બધો સામાન લઈને આવું છું સર. ઓકે, બાય બાય. સર. ઠીક છે સર, હું લગેજ લઈને 1 કલાકમાં આવી જઈશ. ઓકે, બાય સર. બાય.